હાલો બાળકો, કેમ છો બધા? હું સુમિત જોશી તમારું સ્વાગત કરું છું આપણા બધાની યુટ્યુબ ચેનલ બાયોલોજી સાયન્સ ઓફ લાઈફમાં. બાળકો, આજે આપણે ધોરણ 12 જીવ વિજ્ઞાન પહેલા પાઠના જે નાના પ્રશ્નો છે, શોર્ટ ક્વેશ્ચન્સ, એની ચર્ચા કરશું. તો આપણે વિડીયો શરૂ કરીએ પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી કરીને તમને આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો જે પ્રશ્ન છે, એક લિંગી પુષ્પો ધરાવતી વનસ્પતિ કરતાં સ્વપરાગિત દ્વિલિંગી પુષ્પો ધરાવતી વનસ્પતિઓમાં ફળો ઉત્પન્ન થવાની સંભાવના વધુ હોય છે અથવા તો સંભવિતતા વધુ હોય છે. બરાબર? જો એક લિંગી પુષ્પો જે છે એની અંદર માત્ર નર અથવા તો માદા પ્રજનન અંગ આવેલું હોય છે, જ્યારે દ્વિલિંગી પુષ્પમાં એક જ પુષ્પમાં નર અને માદા બંને પ્રજનન અંગ આવેલા હોય છે. હવે જો એક લિંગી પુષ્પો જે છે તેની અંદર સ્વપરાગનયન થવાની સંભાવના રહેતી નથી, એટલે કે એને બાહ્ય પરિબળો પર પરાગરજ જે છે તેના વહનનો આધાર રાખવો પડે છે. આ એક મોટું કારણ છે જેથી કરીને ફલનની સંભાવનાઓ જે છે એ બીજા પર આધારિત રહે છે. એ સિવાય જ્યારે આ કારકો જે છે કે જે પરાગવાહકો છે એની ગેરહાજરીમાં ફલનની સંભાવના રહેતી નથી. એટલે એક લિંગી પુષ્પો ધરાવતી વનસ્પતિ જે છે એના કરતાં દ્વિલિંગી પુષ્પો ધરાવતી વનસ્પતિમાં ફલન જે છે એ વધુ સંભવિતતા એની રહેલી છે, અને એના કારણે એની અંદર વધુ પ્રમાણમાં ફળો ઉત્પન્ન થવાની પણ સંભાવના રહેલી છે. જો આમાં શું આપ્યું છે કે એક લિંગી પુષ્પો ધરાવતી વનસ્પતિ કરતાં સ્વપરાગિત દ્વિલિંગી પુષ્પો ધરાવતી વનસ્પતિઓમાં ફળો ઉત્પન્ન થવાની સંભાવિતતા સૌથી વધુ હોય છે. સ્વપરાગિત દ્વિલિંગી વનસ્પતિઓમાં પરાગરજનું પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા એક લિંગી વનસ્પતિઓ કરતાં વધુ સરળ છે, સતત છે અને સફળ છે. આમ થવાનું કારણ એ છે કે પુષ્પમાં પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર એકબીજા સાથે રહે છે, એટલે કે એક જ પુષ્પમાં આવેલા હોય છે, અને પરાગનયન કરતાં વાહકની ગેરહાજરીની કોઈ અસર થતી નથી. પરાગનયન કરતા જે વાહકો છે એ કદાચ ન હોય તો પણ પરાગનયન સંભવ છે, પરંતુ એક લિંગી વનસ્પતિમાં પરાગનયન કરનાર વાહકની જ હાજરી જરૂરી કે જેથી પરાગનયન અસરકારક બને. જો પરાગવાહકોની ગેરહાજરી દ્વિલિંગી પુષ્પો જે છે એની અંદર જે છે એ અસરકારક નથી, પરંતુ એક લિંગી પુષ્પ જે છે એની અંદર અસરકારક છે. એનાથી એની જે પરાગનયન થવાની પ્રક્રિયા છે એ અસરગ્રસ્ત બને, જેથી કરીને ફલન અને ફળો ઉત્પન્ન થવાની પ્રક્રિયા પણ અસરગ્રસ્ત બને છે. કારણ કે પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર જે છે એ એકબીજાથી ખૂબ જ દૂર આવેલ હોય છે. આ કારણસર એકલિંગી પુષ્પો જે છે તેમાં ફળો ઉત્પન્ન થવાની સંભાવના દ્વિલિંગી પુષ્પો કરતાં ઓછી હોય છે. આમ પણ પ્રશ્ન પૂછાઈ શકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, શું સજીવમાં વધુ સંખ્યામાં આવેલ રંગસૂત્રો લિંગી પ્રજનનમાં અડચણરૂપ બને છે? યોગ્ય કારણ આપી તમારા જવાબને યોગ્ય ઠારવો. જો હવે આપણે જાણીએ છીએ કે રંગસૂત્રોની સંખ્યા ગમે તેટલી હોય, પણ એ કેમાં આવેલા હોય? માનો કે આ કોષ છે તો કોષ કેન્દ્રની અંદર આવેલા હોય છે. કોષ કેન્દ્રની અંદર આ રંગસૂત્રો જે છે એ વ્યવસ્થિત સચવાયેલા હોય છે, અને એના કારણે એની અંદર કોષ વિભાજન દરમિયાન કોઈ અડચણ પેદા થતી નથી. જો હવે તમે એમાં જુઓ કે જવાબ આપ્યો છે કે ના, સજીવમાં વધુ સંખ્યામાં આવેલ રંગસૂત્રો લિંગી પ્રજનનમાં અડચણરૂપ બનતા નથી. આપણે લિંગી પ્રજનન શબ્દ યુઝ શા માટે કર્યો છે? કારણ કે લિંગી પ્રજનનમાં જ અર્ધીકરણ દ્વારા રંગસૂત્રોની વહેંચણી થતી હોય છે, એટલા માટે આ લોકોએ લિંગી પ્રજનનને ટાર્ગેટ કરીને આ પ્રશ્ન પૂછેલો છે. ઉદાહરણ આપેલું છે આપણી ટેક્સ્ટબુકમાં કે એફિયોગ્લોસમને 1260 જેટલા રંગસૂત્રો આવેલા હોવા છતાં તે લિંગી પ્રજનન કરી શકે છે અને કોઈ પણ જાતનો પ્રશ્ન થતો નથી. ઉચ્ચ કક્ષાના સજીવોમાં રંગસૂત્રો કોષોમાં કોષ કેન્દ્રના ખંડ જેવા ભાગમાં હોય છે. રંગસૂત્રોની સંખ્યા નાની હોય કે મોટી હોય, પરંતુ તે બેવડાયા બાદ કોષ વિભાજન દરમિયાન કોષ કેન્દ્રના ખંડમાં છૂટા પાડવામાં આવે છે. લિંગી પ્રજનનની પાયાની વાતમાં એકકીય જન્યુઓની ઉત્પત્તિ રહેલ છે, એટલે એમાં કોઈ પ્રશ્ન થતો નથી, પછી એ ગમે એટલા રંગસૂત્ર હોય.
નેક્સ્ટ ક્વેશ્ચન છે, સજીવના કદ અને તેની જિંદગીના અંતર વચ્ચે કોઈ સંબંધ હોય છે? તમારા જવાબના સમર્થનમાં 2 ઉદાહરણ આપો. જો કદ અને જીવન સાથે કોઈ સંબંધ નથી. કોઈ પણ સમાન કદના 2 અલગ અલગ પ્રાણીઓ પણ, એમાં ઉદાહરણ આપ્યું છે વનસ્પતિ, આંબાનું વૃક્ષ અને પીપળનું વૃક્ષ. બરાબર છે. આ 2 સમાન કદના છે, પરંતુ એની લાઈફમાં ખૂબ જ અંતર છે. પીપળાનું વૃક્ષ છે એના કરતાં આંબાનું વૃક્ષની જિંદગી કેવી હોય? ટૂંકી હોય. બરાબર છે. પીપળના વૃક્ષ કરતાં વડનું વૃક્ષ પણ લઈ શકો, પણ આપણે ઉદાહરણ આપ્યું છે એટલે એ ઉદાહરણ આપણે લખીએ તો વધુ સારું. તો એના જેવું બીજું ઉદાહરણ છે કાગડો અને પોપટ. આ બંને જે છે એ સમાન કદના પક્ષી છે. બરાબર. પણ કાગડો 15 વર્ષ, બરાબર, જ્યારે પોપટ જે છે આમાં 150 આપ્યું છે, ટેક્સ્ટ બુકમાં 140 વર્ષ આપ્યું છે. 140 વર્ષની આયુષ્ય ધરાવે છે. બંનેના કદ જે છે એ સમાન છે, પણ આયુષ્યમાં ખૂબ ફેરફાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચે આપેલ આકૃતિમાં વનસ્પતિ 2 જુદી જુદી જાતના અલગ અલગ પુષ્પો A અને B નિશાનવાળા ધરાવે છે. પુષ્પોની 2 જાતોને ઓળખો અને તેઓમાં જોવા મળતા પરાગનયન જણાવો. જો હવે આ આકૃતિ આપી છે આપણે કે આ જે છે એની અંદર 2 પ્રકારના પુષ્પો છે. બરાબર. આ સેમ આકૃતિ આપણી ટેક્સ્ટ બુકમાં પણ આપેલી છે. આ સંવૃત પુષ્પવાળો જે ટોપિક છે એની અંદર આપેલી છે. તો હવે આ વસ્તુ શું દર્શાવે છે કે હવાઈ પુષ્પો જે છે એ જે છે એ હવાઈ પુષ્પો છે. હવે એ સામાન્ય પુષ્પ જેવા જ હોય છે, પરાગાશય અને પરાગસન ખુલ્લા હોય છે, પરંતુ ફલન માટે એક વ્યવસ્થા ધરાવે છે આ વનસ્પતિ. એની અંદર સંવૃત પુષ્પો આવેલા છે. પુષ્પો ઉત્પન્ન થયા પછી ક્યારેય ખીલતા જ નથી, એટલે કે ખુલ્લા થતા નથી, જેથી પરાગાશય અને પરાગાસન ક્યારેય ખુલતા નથી. આ પુષ્પોમાં નીચે દર્શાવેલ પરાગનયન જોવા મળે છે. સ્વફલન, એક જ પુષ્પમાં આંતરિક ફલન થાય એને સ્વફલન કહેવાય. ગાયટેનોગોમી જોવા મળે. એક જ વનસ્પતિના જુદા જુદા પુષ્પો જે છે એમાં પરાગરજ, એક જ વનસ્પતિ પર આવેલ અલગ અલગ પુષ્પો જે છે એમાં પરાગરજનું આદાન પ્રદાન, એટલે એને ગાયટેનોગોમી કહેવાય. જનીનિક રીતે આ સ્વફલન જેવું જ છે, કારણ કે એક જ વનસ્પતિના પુષ્પો હોવાથી જનીનો સમાન હોય છે. પરવશ અથવા જેનોગમી એ જુદા જુદા પુષ્પો જે છે, એટલે કે અલગ અલગ વનસ્પતિ, નર અને માદા વનસ્પતિ જ અલગ અલગ હોય અને એમાં ફલન દર્શાવે છે. સંવૃત પુષ્પ જે છે એ ફલનનો એક પ્રકાર છે કે જેમાં કેટલાક વૃક્ષો જેવા કે કોમેલિના, બોંગલેન્સિસ 2 પ્રકારના હવાઈ પુષ્પો અને સંવૃત પુષ્પો ધરાવે છે. હવાઈ પુષ્પોમાં પુષ્પો સ્વપરાગનયન અથવા પરપરાગનયન, જ્યારે સંવૃત પુષ્પોમાં પુષ્પો ફક્ત સ્વફલન જ દર્શાવે છે, સ્વપરાગનયન જ દર્શાવે છે. એટલે સંવૃત પુષ્પ જે છે એ એનું એક અનુકૂલન છે મહત્તમ ફલન કરવા માટેનું. નેક્સ્ટ પ્રશ્ન છે, બહુકોષી સજીવોમાં પ્રજનનના પ્રકાર તરીકે શા માટે કોષ વિભાજન જોવા મળતું નથી? કારણ આપો. આ બહુ સરળ પ્રશ્ન છે. બહુકોષી સજીવોમાં એક કરતાં વધુ કોષો આવેલા હોય છે, એટલે એક જ કોષનું જે કોષ વિભાજન છે એના દ્વારા એ પોતાના અંગોનું નિર્માણ કરી શકે, પરંતુ એક નવો આખો સજીવ નિર્માણ ન કરી શકે. બરાબર છે. એટલે એની અંદર કોષોનું જે છે વિભાજન સૌ પ્રથમ વખત તો જ્યારે થતું હોય ત્યારે એ કેના માટે થતું હોય તો કે ઘણા બધા કોષો ઉમેરવા માટે, અંગોના નિર્માણ માટે. જ્યારે એકકોષી સજીવમાં કોષ વિભાજન જ પ્રજનન છે. બરાબર. જો આપણે ઉદાહરણ આપ્યું છે એની અંદર શું લખ્યું છે કે એકકોષી પ્રાણીઓમાં તેઓની સંખ્યા વધારવા કોષ વિભાજન એ પ્રજનનના હેતુ માટે હોય છે, જ્યારે બહુકોષી સજીવની બાબતમાં તેઓને વધુ વિકસિત પ્રજનન અંગ હોય છે કે જેઓ પ્રજનનમાં મદદ કરે છે. એકકોષી સજીવમાં એવા કોઈ વિશિષ્ટ પ્રજનન અંગ હોતા નથી. પછી છે કે એકકોષી સજીવોની માફક બહુકોષી સજીવોમાં તેઓનું શરીર પ્રજનનમાં ભાગ લેતું નથી, પણ માત્ર પ્રજનન અંગો જ પ્રજનનમાં ભાગ લે છે. નેક્સ્ટ છે, બાહ્ય ફલન દર્શાવતા સજીવો શા માટે વધુ પ્રમાણમાં જન્યુકોષો ઉત્પન્ન કરે છે? હવે જો બાહ્ય ફલન જે છે એ એક વિશિષ્ટ પદ્ધતિ છે કે જેની અંદર સજીવ શરીરની બહાર ફલન થાય છે. તો બાહ્ય ફલન જે છે એમાં શુક્રકોષો વધારે ઉત્પન્ન કરે છે જન્યુકોષો. બરાબર છે. એનું કારણ છે કે ભક્ષકો દ્વારા ભક્ષણ થઈ જાય તો પણ અમુક કોષો બચી જાય જેના દ્વારા સંતતિ ઉત્પન્ન થઈ શકે. સજીવો કે જેઓ બાહ્ય ફલનની આ પ્રક્રિયામાં ભાગ લે છે, બરાબર છે, તેઓ વધુ સંખ્યામાં જન્યુકોષો ઉત્પન્ન કરે છે. કારણ કે પહેલું કારણ એવું છે કે બાહ્ય ફલનમાં શુક્રકોષો અને અંડકોષો
કે જેઓને સજીવો દ્વારા મુક્ત કરવામાં આવે છે તેઓ પર્યાવરણમાં આવેલ શુષ્કતા અને ભક્ષકો જેવા પરિબળો દ્વારા અસર પામે છે. શુષ્કતા અને ભક્ષકો આ બે પરિબળો દ્વારા અસર પામે. આથી જન્યુઓના ઉચ્ચ ફદ્વલન માટે સજીવો વધુ સંખ્યામાં જન્યુઓ ઉત્પન્ન કરે છે અથવા તો વધુ પ્રમાણમાં ફલિતતા પ્રાપ્ત કરવા માટે ઉત્પન્ન કરે છે. વધુ સંખ્યામાં જન્યુઓ ઉત્પન્ન કરવાની સાથે પર્યાવરણમાં કેટલાક અંડકોષો અને શુક્રકોષોના ફલનની શક્યતા વધારવાનો મોકો મેળવવાની સાથે સાથે નિશ્ચિત સંખ્યામાં સંતતિ જીવી જાય અને આગળ ચાલુ રહે છે. આ કારણસર વધુ સંખ્યામાં જે છે એ ઉત્પન્ન કરે છે. નેક્સ્ટ છે વનસ્પતિઓ અને પ્રાણીઓના નીચલી કક્ષાના સમૂહો સાથે સરખાવતા અલિંગી પ્રજનન દર્શાવતા તબક્કાઓ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ એટલે કે આવૃત બીજધારી વનસ્પતિઓ અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં ઘટાડવામાં આવેલ છે. આ પરિસ્થિતિ માટે જરૂરી કારણોનું પૃથ્થકરણ કરો. જો આ પ્રશ્ન જે છે એ થોડોક અલગ છે, આનો બેઠો જવાબ આપણે ટેક્સ્ટબુકમાં કે સરળતાથી ન મેળવી શકીએ, એટલે આ પ્રશ્ન જે છે એ ધ્યાનથી જોજો વ્યવસ્થિત. બરાબર. પેલું જે છે એ વનસ્પતિ અને પ્રાણીઓ જે છે બંનેને સાંકળી લેવામાં આવ્યા છે. અલિંગી પ્રજનન જે છે એનો કમ્પેરિઝન કરવામાં તેની વ્યવસ્થાપન જે છે એ આ પ્રશ્નમાં છે. હવે જો એમાં શું આપ્યું છે કે નીચલી કક્ષાની વનસ્પતિઓ અને પ્રાણીઓ કરતાં ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ આવૃત બીજધારી અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ પૃષ્ઠવંશીઓમાં વધુ ઉચ્ચ કક્ષાનું રચનાત્મક વ્યવસ્થા તંત્ર બરાબર છે હોય છે. તેઓમાં લિંગી પ્રજનન માટે વધુ કાર્ય નિપુણ તંત્ર ઉદ્વિકસિત હોય છે. લિંગી પ્રજનન એ સામાન્ય છે આ ઉચ્ચ કક્ષાના સજીવોમાં. નીચેના કારણોસર આ સમૂહના પ્રાણીઓએ લિંગી પદ્ધતિથી પ્રજનનના ઉપાયો દર્શાવેલા છે. વિશિષ્ટ પરિસ્થિતિ હોય કે વિશિષ્ટ વ્યવસ્થાપન હોય ત્યારે જ. જો તંદુરસ્ત સંતતિની ખાતરી માટે જો આપણે શું છે અલિંગી પ્રજનન જે છે એમાં આબેહૂબ કોપી જોવા મળતી હોવાથી એમાં સામાન્ય રીતે તંદુરસ્ત સંતતિની ખાતરી પ્રાપ્ત થાય છે. વાતાવરણમાં આવતા ફેરફારો અને બધી જ વાતાવરણીયની પરિસ્થિતિને સ્વીકારી શકે અને જનનિક રીતે વિવિધતા દર્શાવતી સંતતિ ઉત્પન્ન કરી શકે તેના માટે તે જનનિક પુનઃસંયોજનને અનુસરીને ફેરફારો દર્શાવે છે જે ઉત્ક્રાંતિની ખાતરી આપે છે. જો અલિંગી પ્રજનન જે છે એમાં અને લિંગી પ્રજનન જે છે એનું એક આપણે ઉદાહરણ જોઈએ. અલિંગી બરાબર છે અને લિંગી. હવે આપણે એક જ ઉચ્ચ કક્ષાનું સજીવ વનસ્પતિમાં લઈએ આંબો બરાબર છે. આની અંદર આ બે પ્રજનન થાય છે, એક અલિંગી છે અને એક લિંગી છે. બરાબર. અલિંગી પદ્ધતિથી જે થાય છે એ પ્રજનનની અંદર કઈ રીતે કરવામાં આવે છે તો કલમ પદ્ધતિથી. બરાબર. અલિંગી પ્રજનનથી કલમ પદ્ધતિથી આપણે બધા જાણીએ છીએ. અને લિંગી પ્રજનન હોય તો એના દ્વારા ગોઠલી, આપણે જે ગોઠલી વાવીએ અને ઉગે એ લિંગી પ્રજનન કહેવાય. બરાબર. હવે તમે વિચારો કે તમે કદાચ ગોઠલી વાવી હોય બરાબર તો અને કલમ વાવી હોય તો એમાં બેમાં શું ફાયદો થાય કલમથી? બરાબર. જો ગોઠલી જે છે એ બે પિતૃઓના જન્યુઓનું મિલન છે, જેથી કરીને પિતૃની આબેહૂબ કોપી મળશે નહીં. જ્યારે કલમ છે એ ડાળખી જે છે એની અંદર અસ્થાનિક મૂળ સર્જન કરી અને નવો છોડ ઉત્પન્ન કરવાની પ્રયુક્તિ છે. તો એની અંદર પિતૃના આબેહૂબ લક્ષણ જોવા મળશે. હવે તમે એક એવો આંબો પસંદ કર્યો છે કે એની કેરી ખૂબ મીઠી છે, એકદમ સુગંધ આવે છે, એટલે કે કેસર કેરી જેવું જ કામ છે. કેસર કેરી છે બરાબર, એકદમ સુગંધી અને મીઠી કેરી છે. જ્યારે ઓલામાં સામે શું છે તો કે ગોઠલી જે છે એની અંદર બીજું જે પ્રાપ્ત થાય છે એ કયા પ્રકારનું હશે એ ખ્યાલ નહીં રહે. તો કલમ પદ્ધતિની અંદર કેરી જે છે એ કેવી આવશે? મીઠી જ આવશે. આની અંદર નક્કી નહીં. બરાબર, નક્કી નહીં. બીજો શું લાભ થશે તો કે વહેલું પુષ્પ સર્જન. વહેલું બરાબર છે પુષ્પ સર્જન. આની અંદર શું થશે
તો કે 12 થી 13 વર્ષે ફાલ આવશે એમાં, બરાબર છે? 12 થી 13 વર્ષે ફાલ આવશે અને પછી ટૂંકમાં એમાં ગોઠલી એટલે કેરી આવશે. તો આ પ્રોબ્લેમ છે લિંગી અને અલિંગી પ્રજનનનો, અને એ પ્રકારે એના વ્યવસ્થાપન જોવા મળે છે, બરાબર? ચાલો નેક્સ્ટ છે, મધમાખી ફક્ત લિંગી પ્રજનનથી જ તેઓની સંતતિ ઉત્પન્ન કરે છે, તેમ છતાં મધમાખીના સમૂહમાં આપણે એકકીય અને દ્વિકીય સંતતિ મેળવીએ છીએ. મધમાખી સમૂહમાં ઉત્પન્ન થતા એકકીય અને દ્વિકીય સંતતિના નામ આપો અને તેઓની ઉત્પત્તિ માટેના કારણોનું પૃથ્થકરણ કરો. જો મધમાખી જે છે એ એકકીય દ્વિકીય પ્રકારનું પ્રજનન કરે છે, બરાબર? હવે એની અંદર 3 પ્રકારની સંતતિ જોવા મળે: કાર્યકારી, રાણી અને ડ્રોન. ડ્રોન છે એ નર છે. હવે આ જે છે એ એન છે અને આ બે છે એ 2n છે, એટલે કે આ દ્વિકીય છે ને આ એકકીય છે. માનો કે આ ઈંડું છે, બરાબર છે, ને આ શુક્રકોષ છે. તો ઈંડું અને શુક્રકોષ જે છે એની અંદર કેવી પ્રકારની વ્યવસ્થાપન જોવા મળે? તો ઈંડું અને શુક્રકોષ જે છે, ઈંડું અર્ધીકરણથી નિર્માણ પામશે, બરાબર છે, અને શુક્રકોષ છે એ સંભાજનથી, બરાબર? બેમાં સંખ્યા જે છે એ n જ હશે. હવે આ બેનું ફલન થાય અને નિર્માણ પામે, એમાં 2n થાય, તો આ માદા બને. ફલન થયા વગર એમને નિર્માણ પામે તો આ નર બને. એટલે આની અંદર n હોય ને આની અંદર 2n હોય, બરાબર છે? ચાલો જો જોઈએ આપણે એક વખત કે મધમાખીઓના સંદર્ભમાં બંને એકકીય અને દ્વિકીય સંતતિઓ અપૂર્ણ ચક્રીય અફલિત સંયોગી જનન એટલે કે અસંયોગી જનન અને લિંગી પ્રજનન બંને દ્વારા ઉત્પન્ન થાય છે. ફલિત થયેલ અંડકોષોમાંથી રાણી અને કાર્યકારો ઉત્પન્ન થાય છે અને અફલિત અંડકોષમાંથી અસંયોગી જનન દ્વારા ડ્રોન એટલે કે નર મધમાખી ઉત્પન્ન થાય છે. એટલે આ રીતના જોવા મળે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા પ્રકારના પ્રજનન સાથે આપણે અર્ધસૂત્રી ભાજનને એક સાથે જોડી શકાય? આ માટેના કારણોનું પૃથ્થકરણ કરો. બહુ સરસ પ્રશ્ન છે. જો અર્ધસૂત્રી ભાજન અથવા અર્ધીકરણ માટેની અગત્યતા જે જાણતા હોય એ પ્રશ્નનો સરળતાથી જવાબ દઈ શકે. જુઓ તમે, સૌથી પહેલાં આપણે લિંગી પ્રજનન જે છે એની અંદર અર્ધીકરણ જે છે એ ફરજિયાત છે. અર્ધસૂત્રી ભાજનને લિંગી પ્રજનન સાથે સાંકળી શકાય. તેના કારણો નીચે મુજબ છે. સૌથી પહેલું કારણ એવું છે કે આપણે એકકીય જન્યુઓ ઉત્પન્ન કરવા પડે છે લિંગી પ્રજનનમાં, જે કેનાથી શક્ય છે? બરાબર, અર્ધીકરણથી શક્ય છે, કે જેથી તેઓમાં એકકીય સંખ્યામાં રંગસૂત્રો હોય કે એમાં જન્યુઓમાં. અર્ધીકરણ પામેલ કોષ જન્યુઓ ઉત્પન્ન કરે છે, તેમાં કેટલીક વખત દ્વિકીય સંખ્યામાં રંગસૂત્રો હોય છે અને ફક્ત એકકીય સંખ્યામાં રૂપાંતર થાય છે, ત્યારે આપણે એકકીય જન્યુઓ પ્રાપ્ત કરી શકીએ છીએ. પેઢી દર પેઢી અર્ધસૂત્રી ભાજન રંગસૂત્રોની સંખ્યા સતત રીતે જાળવે છે. આ 11મા ધોરણની અંદર જે કોષ વિભાજનવાળો પાઠ છે એની અંદર આ માહિતી આપેલી છે. નેક્સ્ટ છે, પાનફૂટી, વોટર હાયસિન્થ એટલે આઇકોનિયા અથવા જળકુંભી, આદુ વગેરે વનસ્પતિઓમાં જોવા મળતા વાનસ્પતિક પ્રસર્જનને અલિંગી પ્રજનનના પ્રકાર તરીકે માનવા શક્ય છે? બે કે 3 કારણ આપો. જો સૌથી પહેલું છે કે વાનસ્પતિક એકમો જેવા કે કલિકાઓ, ગ્રંથિલ, ગાંઠામૂળી વગેરેમાંથી નવી વનસ્પતિ બને, તેને અલિંગી પ્રજનનના પ્રકાર તરીકે માનવામાં આવે છે. કઈ કઈ વસ્તુ? કલિકા, ગ્રંથિલ ને ગાંઠામૂળી. આ 3 વસ્તુ છે. એ સિવાય ભૂસ્તારિકા જે છે, વિરોહ જે છે, એ પણ એક પ્રકાર છે, પણ આની અંદર આપણે આ બાબતોની ચર્ચા કરશું ઉદાહરણને આધારિત. તે અલિંગી પ્રજનનના પ્રકાર તરીકે માનવામાં આવે છે કે જે નવા એકમો ઉત્પન્ન કરવામાં ભાગ લે છે, નવા સજીવો ઉત્પન્ન કરવામાં ભાગ લે છે. હવે આની અંદર શું છે? એક જ પિતૃમાંથી ઉત્પન્ન થાય છે. એક કારણ એ છે જન્યુઓની ઉત્પત્તિ અને સંયુગ્મન વગર થાય છે, એમાં જન્યુઓ ઉત્પન્ન થતા નથી. કોઈપણ આનુવંશિક કે બાહ્યાકાર ભિન્નતા વગર ઉત્પન્ન થાય છે, એક્ઝેક્ટ એના જેવા જ. જો આ બધી વનસ્પતિના જે ઉત્પન્ન થતા સંતતિ છે એના પિતૃઓ જેવી જ હોય છે. કલિકા હોય, બરાબર છે, કે પછી ગ્રંથિલ હોય કે ગાંઠામૂળી હોય, એની અંદર પિતૃને આબેહૂબ મળતી આવતી સંતતિ ઉત્પન્ન થાય છે એટલા કારણે.
જો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કેટલીક વનસ્પતિઓમાં ફળોના ઉત્પાદનમાં ફલન એ બંધન કરતા ઘટના નથી, આ વિધાન સમજાવો. તો એવા ફળ કે જે અફલિત બીજાશયમાંથી વિકાસ પામે. જેમ કે જો એમાં ઉદાહરણ આપ્યું છે, કેટલીક વનસ્પતિઓમાં ફળોના ઉત્પાદનમાં ફલન એ બંધન કરતા ઘટના નથી, કેટલાક ફળો અફલિત બીજાશયમાંથી વિકાસ પામે છે, તેને અફલિત ફળો કહે છે. દાડમ, દ્રાક્ષ વગેરે ફળો બીજવિહીન ફળો છે. આ વનસ્પતિઓમાં ફલન થયા વગર પણ પુષ્પો ઉપર વૃદ્ધિ અંતઃસ્ત્રાવોનો છંટકાવ કરવામાં આવે છે કે જે ફળોનો વિકાસ પ્રેરે છે. આવા ફળોના અંડકો બીજમાં વિકાસ સાધવામાં નિષ્ફળ જાય છે. બરાબર છે. તો આ કારણસર જે ફળ જે છે એ અસંયોગી જનનથી ઉત્પન્ન થઈ શકે. વિકાસ પામતા ભ્રૂણમાં કોષ વિભેદીકરણ પહેલાં કોષ વિભાજન થતા નથી, ત્યારે ઉત્પન્ન થતા પરિણામોનું પૃથ્થકરણ કરો. માનો કે કોષ વિભાજન ને વિભેદન, આ બે શબ્દ વિશે તમને ભેદ ખબર હોવી જોઈએ. જુઓ, માનો કે એક કોષ છે, બરાબર છે, એ આગળ જઈ અને બે કોષ બનાવે તો એને કોષ વિભાજન કહેવાય. બરાબર છે. આ છે વિભાજન. પણ માનો કે આ કોષ છે એ કોઈ પર્ટિક્યુલર આકાર ઉત્પન્ન કરે અથવા તો કોઈ કાર્ય કરવા માટે પોતાની જાતને શું કરે છે, ઢાળે છે, એમાં ટ્રેન થાય છે, એને કહેવાય વિભેદન. કોષ વિભેદન જે છે એ વિકાસની પ્રક્રિયા છે, અથવા તો કોષ વિભેદન જે છે એ ટ્રેનિંગ લેવાની પ્રક્રિયા છે, પોતાના કાર્યને સંપૂર્ણ રીતે કરવા માટેની પોતાની જાતને બદલવાની પ્રક્રિયા છે. બરાબર. એટલે જુઓ તમે, આની અંદર આપણે શું આપ્યું છે કે વિકાસ પામતા ગર્ભમાં કોષ વિભાજન દ્વારા કોષોની સંખ્યામાં વધારો થાય છે. બરાબર. કોષ વિભાજન જે છે એ કોષોની સંખ્યામાં વધારો કરે, જ્યારે કોષ વિભેદન કોષોના સમૂહને કેટલાક ફેરફારો દ્વારા વિશિષ્ટ પ્રકારની પેશીઓ અને અંગોમાં રૂપાંતર કરી સજીવની ઉત્પત્તિ માટે મદદ કરે છે. ગર્ભ વિકાસના ઘણા તબકે કોષ વિભેદન થતું નથી, ત્યારે ગર્ભ નવા સજીવમાં વિકાસ પામતો નથી, તે ફક્ત કોષોના સમૂહ તરીકે રહે છે. તો આ પ્રકારનું જ્યારે થાય ત્યારે એની અંદર વિભેદન જે છે એ થતું નથી. ખરેખર વિભેદન જરૂરી છે. નેક્સ્ટ છે, આવૃત બીજધારી વનસ્પતિના પુષ્પમાં પરાગનયન અને ફલન પછીના જોવા મળતા ફેરફારોની યાદી દર્શાવો. હજુ આમાં ઉદાહરણ સહિત આપ્યું છે કે આવૃત બીજધારી પુષ્પમાં પશ્વ ફલન પછીના ફેરફારો નીચે મુજબ છે. તો જો એના બધા પુષ્પના અંગો જે છે એમાં થતા ફેરફારોની આપણે ચર્ચા કરીએ. વજ્રપત્ર, દલપત્ર, પુકેસર, આ ત્રણ વસ્તુ જે છે એ ફલન પછી કાંઈ ઉપયોગી રહેતી નથી, એટલે શું થાય, ખરી પડે. બરાબર. ફલિતાંડ જે છે એ ભ્રૂણમાં નિર્માણ પામે. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર ભ્રૂણપોષ બનાવે અને કેવો હોય, ત્રિકીય હોય. બરાબર. સહાયક કોષો અને પ્રતિધ્રુવીય કોષો એ બેયનું પછી કંઈ કામ રહેતું નથી, એટલે એ બે શું થાય, વિઘટન પામે. બીજાશય ફળમાં, અંડક બીજમાં અને બીજાશયની દિવાલ ફલાવરણ, બરાબર છે, માં રૂપાંતરણ પામે છે. એટલે તમારે યાદ શું રાખવાનું છે કે કોણ કોણ વસ્તુ, તો પેલું છે ફલિતાંડ. બરાબર. ફલિતાંડ કેમાં રૂપાંતરિત પામે, તો કે ભ્રૂણમાં, ભ્રૂણ. બરાબર. પછી બીજું જે છે એ બીજાશય. બરાબર. બીજાશય જે છે એ ફળમાં રૂપાંતરિત થાય, ફળ. અંડક છે એ બીજમાં, અંડક કેમાં, બીજમાં. બરાબર છે. અને ત્રીજું જે છે એ બીજાશયની દિવાલ, જેને આપણે કયા નામથી ઓળખીએ, બીજાવરણ. બીજાવરણ કેમાં રૂપાંતરિત થાય, તો ફળ બને એટલે ફલાવરણમાં. બરાબર છે, ફલાવરણ. બરાબર. બીજાવરણ છે એ કેમાં રૂપાંતરણ પામે, ફલાવરણમાં. રેડી. તો આટલી વસ્તુ જે છે એ ફલિતાંડ ભ્રૂણમાં, બીજાશય ફળમાં, અંડક બીજમાં અને બીજાવરણ ફલાવરણમાં રૂપાંતર પામે છે. બરાબર છે. આટલો છે એ તમારે યાદ રાખવાનું. અંડક આવરણ છે એ બીજાવરણમાં, અંડનાળ જે છે એ બીજનો પ્રવર્ત અને અંડ છિદ્ર જે છે એ બીજ છિદ્રમાં રૂપાંતરિત થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ચલ બીજાણુ
અને કણી બીજાણુની આકૃતિ દોરો. તેઓની વચ્ચે આવેલ જુદાપણાના બે મુદ્દાઓ દર્શાવો અને ઓછામાં ઓછું એક લક્ષણ બંને લક્ષણો વચ્ચે સામાન્ય હોય અથવા બંને વચ્ચે બીજાણુ વચ્ચે સામાન્ય હોય તેવું જણાવો. તો ચલ બીજાણુ અને કણી બીજાણુ આ બંને અલિંગી પ્રજનન માટેની રચના છે કે જે અલિંગી પ્રજનન દર્શાવતા સજીવોમાં જોવા મળતી અલિંગી પ્રજનનની ક્રિયાને સરળ બનાવે છે. આકૃતિ માટે તમે ટેક્સ્ટબુક જે છે એનો સહારો લઈ શકો. એમાં આપણે ટેક્સ્ટબુકમાં ડાયાગ્રામ જે છે એ આપેલા છે. હું તમને પેજ નંબર સાથે ડિટેલ આપી દઉં એટલે તમને જે છે એ વાંધો ન આવે, તમે એ આકૃતિ દોરી શકો. બરાબર છે, જેની અંદર ચલ બીજાણુ અને કણી બીજાણુ જે છે એની માહિતી આપેલી છે પેજ નંબર 6 ઉપર. બરાબર, ટેક્સ્ટબુક 12માની પેજ નંબર 6 આકૃતિ જે છે એ 1.3. બરાબર છે, એમાં એ જે છે એ ચલ બીજાણુની છે. બરાબર, એ જે છે એ ચલ બીજાણુ છે અને બી જે છે એ કણી બીજાણુ. રેડી? પેજ નંબર 6 ઉપર ટેક્સ્ટબુકમાં આ બે આકૃતિ છે, એ તમે જોઈ લેજો. નેક્સ્ટ જે છે એ બે વચ્ચે મુખ્ય તફાવત શું છે? તો તમને તફાવત જે છે એ છે કશાધારી ચલ બીજાણુ છે એ કશાધારી છે, જ્યારે કણી બીજાણુ કશાવિહીન હોય છે. કણી બીજાણુ કેવા હોય? કશાવિહીન હોય. આમાં કશા હોય, કશા. બરાબર. પછી છે ચલ બીજાણુ જે છે એ આંતરિક રીતે બીજાણુ ધાનીમાં તે બને છે, જ્યારે બાહ્ય રીતે કણી બીજાણુ ધાનીધરની ટોચ તે ઉત્પન્ન થાય છે. બરાબર છે, ડાયાગ્રામની અંદર કણી બીજાણુ અને જે ઉદાહરણ આપેલા છે એ ઉદાહરણ પણ તમે આમાં લખી શકો. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વાનસ્પતિક પ્રજનન એ અલિંગી પ્રજનનનો એક પ્રકાર છે, આ વિધાનને યોગ્ય ઠેરવો. તો વાનસ્પતિક પ્રજનન જે છે એ અલિંગી પ્રજનનને જો વાનસ્પતિક પ્રજનન, બરાબર, પ્રજનન આ શબ્દ જે છે એ કેના માટે યુઝ થાય છે? તો વનસ્પતિમાં અલિંગી પ્રજનન દર્શાવવા માટે. અલિંગી પ્રજનન દર્શાવવા માટે. બરાબર. વાનસ્પતિક પ્રજનન જે છે એ શબ્દનો ઉપયોગ વનસ્પતિમાં અલિંગી પ્રજનન દર્શાવવા માટે ઉપયોગ થાય છે. બરાબર. જો અને વનસ્પતિમાં થતું હોય એટલે વાનસ્પતિક યુઝ થાય છે. બરાબર. હવે જુઓ, સપુષ્પ વનસ્પતિઓમાં ભૂસ્તારી, વિરોહ, અધોભૂસ્તારી, ભૂસ્તારિકા, ગાંઠામૂળી, વજ્રકંદ, ગ્રંથિલ વગેરે વાનસ્પતિક પ્રજનનના એકમો નવી વનસ્પતિ ઉત્પન્ન કરવા સક્ષમ હોય છે. આ એના પ્રકાર છે, ઉદાહરણ. બરાબર, એ ગાંઠામૂળી, ગ્રંથિલ, આ રચનાઓને વાનસ્પતિક પ્રસર્જકો કહે છે. ઉદાહરણ આપ્યું છે ડુંગળીનો કંદ. બરાબર, જો ડુંગળીના કંદની અંદર શુષ્ક પર્ણ, આવરિત કંદ, અસ્થાનિક મૂળ. બરાબર, એવી જ રીતના ભૂસ્તારી જે છે એનું ઉદાહરણ આપ્યું છે કે ભાઈ ભૂસ્તારી હોય તો એની અંદર પર્ણ છે, વિરોહ આપેલું હોય. બરાબર, બાળ ભૂસ્તારી આપેલું હોય. એ બધી ડિટેલ આપેલી છે. અને નેક્સ્ટ જે છે કે આ બધી જ વનસ્પતિઓમાં આ રચનાઓ ઉત્પન્ન કરવામાં બે પિતૃઓ ભાગ લેતા નથી, એક જ પિતૃ દ્વારા આ જે છે એ રચનાઓ ઉત્પન્ન થાય છે. એટલા માટે આ પ્રક્રિયા અલિંગી પ્રજનન સાથે સંકળાયેલ છે. આથી કહી શકાય કે વાનસ્પતિક પ્રજનન એ અલિંગી પ્રજનનનો પ્રકાર છે. બરાબર, આ બધું જે વાનસ્પતિક પ્રજનન છે એ અલિંગી પ્રજનનનો પ્રકાર છે. તો આ રીતે જે આપણે પ્રશ્નો, જે સ્મોલ ક્વેશ્ચન છે, બરાબર છે, એ પૂરા કર્યા છે. તો આ ચેનલ પર નવા હો તો ખાસ સબસ્ક્રાઈબ કરો બાળકો. આજે જે આપણો આ લેક્ચર છે અહીંયા પૂરો થાય છે. આમાં તમને કાંઈ પણ ક્વેરી હોય, પ્રશ્ન, કોઈ વસ્તુ ના સમજાણી હોય ને તમારે વધારે જાણવું હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવો, તો આપણે એનો જવાબ આપશું. એના માટે અલગથી વિડીયોની જરૂર હોય તો બનાવી દેશું.
તો અહીં આપણો આ પીરિયડ પૂરો થાય છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.